સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સનિષ્ઠ કાર્યકર્તા એવા સ્વર્ગસ્થ હિરેન માંડલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. સમાજ સેવા અને માનવતાના કાર્યોમાં અગ્રેસર રહેતા સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સનિષ્ઠ કાર્યકર્તા સ્વર્ગસ્થ હિરેન માંડલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ટ્રસ્ટ દ્વારા સેવાકીય કાર્યો કરીને તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ નિમિત્તે શહેરમાં 2 અલગ અલગ સ્થળોએ લોકોપયોગી કાર્યક્રમો યોજાયા હતા. પ્રથમ કાર્યક્રમ અંતર્ગત સમતા અમૃતનગર ખાતે આવેલી આંગણવાડીમાં બાળકોના શિક્ષણ અને પોષણને પ્રોત્સાહન આપવાના હેતુથી વિશેષ લાણી વિતરણ કરવામાં આવી હતી, જેમાં આંગણવાડીના ભૂલકાઓને ટિફિન બોક્સ, પાણીની બોટલ, પૌષ્ટિક નાસ્તાની કીટ વહેંચવામાં આવી હતી. ત્યારબાદ પર્યાવરણની જાળવણી અને સુભાનપુરા વિસ્તારને હરિયાળો બનાવવાના સંકલ્પ સાથે ઝાંસીની રાણી સર્કલ ખાતે રાહદારીઓને વિનામૂલ્યે છોડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ બંને પ્રેરણાદાયી સેવાભાવી કાર્યક્રમોમાં શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, રેખાબેન માંડલ, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ તથા સામાજિક કાર્યકર ગોપાલ સોરઠિયા સહિત સાઈનાથ ટ્રસ્ટના અગ્રણી હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જગન્નાથ રથયાત્રાની ખૂબ ખૂબ શુભેચ્છા. આજનો દિવસ એવો છે કે ભગવાન સ્વયંભૂ પોતે આજ એક એવો દિવસ છે કે જ્યાં જગન્નાથ ભગવાનને જોવા આપણે આખું વર્ષ આપણે ભગવાનને દર્શન કરવા મંદિરે જતા હોય, પણ આજના દિવસે ભગવાન પોતે સ્વયંભૂ લોકોને ખબર અંતર પૂછવા પોતે જાય છે, આશીર્વાદ આપવા જાય છે. તો આજના આવા શુભ દિવસે અમારા મિત્ર હિરેનભાઈ માંડલ કે જેમની પુણ્યતિથિનો દિવસ છે, તો આજનો આ દિવસ સાથે અમે ભાભીને લઈને દર વખતે વર્ષોથી અમારી જોડે હિરેનભાઈ માંડલ એક એવા હતા કે દર વખતે અમારી સાથે કોઈપણ અપેક્ષિત વગર હંમેશા સમર્પિત રહીને અમારી સાથે સાઈનાથ એજ્યુકેશનમાં, સાઈનાથ ગ્રુપમાં, સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી અમારી સાથે જોડાયેલા હતા. બધી જ અમારી સેવાકીય કામ, એ ગૌરી વ્રત હશે, ગણપતિ હશે, નવરાત્રિ હશે, જન્માષ્ટમી હશે, દિવ્યાંગોના લગ્ન હશે, દિવ્યાંગોના ગરબા હશે, અને આવી જે પણ અમારી જે પ્રવૃત્તિઓ હર હંમેશા નોકરી ધંધો પણ બાજુ પર મૂકીને હર હંમેશા અડધી રાત્રે તમે જુઓ કોરોનાના સમય હતો કે એના પછીના ગમે તે પૂરની પરિસ્થિતિએ પણ અમારી સાથે રહેલા હતા. તો આજના દિવસે જ્યારે એમની પુણ્યતિથિ છે, તો એમના શ્રદ્ધાંજલિના ભાગરૂપે એવી શ્રદ્ધાંજલિ અમને આપીએ કે જ્યાં નાના ભૂલકાઓ એક એમનું મોઢાનું સ્મિત અમારા મિત્રને આત્માને શાંતિ આપે. સાથે સાથે જ્યાં પણ આ જીવ હોય, કારણ કે સેવાકીય જીવ હતો, અને એમની આત્માને શાંતિ આપે. અને સાથે સાથે અમારા ભાભી અને કલ્પ છે, જે એમનો દીકરો છે, એ પણ અમારી જોડે આજે પણ એ સેવાકીય કાર્યમાં જોડાયેલા છે. તો બસ ભગવાનને અમને શાંતિ, એમને એવી શક્તિ આપે કે આવા જ કામ કરતા રહે, કારણ કે આ તો ભાડાની દુકાન છે, ખાલી જ કરવાની. આજે આપણે છે, કાલે બીજા છે. આ જ રીતના અમારા જે મિત્ર જ્યાં પણ હશે ત્યાં એમની આત્માને શાંતિ માટે, અને એ છોકરાઓને આજે અમૃતનગર બાલવાડીમાં આ જ રીતના અમે છોકરાઓને કંપાસ બોક્સ છે, પાણીની બોટલ છે, એમને એક આપીને એક નાનકડી એક શ્રદ્ધાંજલિ આપી છે. સાથે સાથે વર્ષો સુધી યાદ રહે જ્યારે એટલે આજે અમે ત્યાં આગળ ઝાંસી રાણી પાસે અમારે ત્યાં વૃક્ષો પણ વાવ્યા છે, અને સાથે સાથે વૃક્ષોનું આજે વિતરણ પણ કરીએ છીએ કે જે પણ વૃક્ષ વાવે તો વૃક્ષ બી રહે, કારણ કે આજે વૃક્ષોની ખૂબ જરૂર છે. અને સાથે સાથે આ વૃક્ષ વાવ્યા પછી અમને પણ યાદ રહે કે આજના દિવસે આજે રથયાત્રા પણ છે, અને અમારા મિત્રની આજે પુણ્યતિથિ બી છે. તો બસ આજના દિવસે સૌ લોકોને વંદન, અને અમારા મિત્રોને આ એક અમે શ્રદ્ધાંજલિ. આજનો આ દિવસ અષાઢી બીજ તેમજ રથયાત્રાના દિવસ નિમિત્તે વડોદરાના તમામ નગરજનોને આજના દિવસે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સાથે એક વર્ષ પૂર્વે દરમિયાન જે મારા કાકા કહો કે મારા મિત્ર કહો, જે હંમેશા મારી જોડે રહેતા એવા હિરેનભાઈ માંડલ, જેમને 1 વર્ષ સ્વર્ગસ્થ થઈને થયું, ત્યારે આજે પહેલી પુણ્યતિથિ નિમિત્તે તેમના યાદમાં અમારા જે અમૃતનગર છે તેની અંદર આંગણ બાલવાડીની અંદર જે અમારા નાના ભૂલકાઓ છે તેમને કંપાસ બોક્સ તેમજ પાણીની બોટલોને અને નાસ્તાનું વિતરણ કરીને તેમની આ જે પુણ્યતિથિ છે તેમને લોકોની વચ્ચે હંમેશા તેઓ સ્મિત રાખવા માટે કહેતા, અને હંમેશા તેઓ મારી જોડે ફરતા. અને જે બી સેવાકીય કાર્ય હોય કે ગઈ વખતે આવેલા જે પૂરની અંદર પણ તેઓ મારી સાથે રહ્યા હતા. એવી જ રીતે કોરોનાની મહામારી હોય કે પછી ગણપતિ હોય, નવરાત્રિ હોય, જે પણ સેવાકીય નાના મોટા કામો કરવાના હોય, હિરેનભાઈ હંમેશા મારી જોડે રહેતા. અને એક જ વસ્તુ કહેતા કે હવે આપણે કશું નહીં, 50 વર્ષ થઈ ગયા છે, જો જલસા કરવાની, ટેન્શન નહીં લેવાનું,
અને લોકો જોવે છે કામ કરતું રહેવાનું અને હંમેશા જે સેવાકીય કામોની વચ્ચે રહેલા આ સેવાકીય જીવને જ્યારે 1 વર્ષ પૂર્ણ થયું છે, હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીશ કે એ જીવ જ્યાં બી હોય એ મારા કાકા એટલે મારા મિત્ર અને મોટાભાઈ એવા હિરેનભાઈ જ્યાં બી હોય તેમને શાંતિ આપે અને આજના આ પુણ્યતિથિ નિમિત્તે નાના બાળકોને અમે આંગણ બાલવાડીમાં તેમને ડબ્બાનું અને પાણીની બોટલનું વિતરણ કર્યું છે. એવી જ રીતે ઝાંસી રાની ખાતે નાના છોડોનું જે પોતાના ઘરની અંદર લોકો વાવે અને એ વૃક્ષોનું રોપણ કરે તે માટે વૃક્ષારોપણ વિતરણનું પણ એક આયોજન કર્યું છે. એટલે વિસ્તારના તમામ લોકો અમારી સાથે આ કાર્યક્રમના જોડાયા છે અને હિરેનભાઈ જ્યાં પણ હોય ત્યાં એમની આત્માને પ્રભુ શાંતિ અર્પે. અને એવી જ રીતે આજે અમારી સાથે સેવાકીય કામોની અંદર અમારા રેખા આંટી જે એમના ધર્મપત્ની હતા છે અને સાથે એવા કલ્પભાઈ જે એમના પુત્ર છે, એઓ પણ એમની જેમ જ સેવાકીય કામોની અંદર અમારી સાથે ખડે પગે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં તેઓ પણ જોડાયા છે. એટલે આ તમામ કાર્યક્રમ તેમના સ્મરણાર્થે આજના દિવસે કરવામાં આવ્યો છે. બસ સાઈનાથ ગ્રુપ તરફથી છે, અમારા બધા નાના બાળકાઓ માટે છે. એમની તરફથી અમે એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. આજે એમને 1 વર્ષ પૂરું થયું છે. અમારાથી જેટલું બને છે એટલું અમે સાઈનાથ તરફથી અમને બહુ સપોર્ટ કર્યો છે અને આગળ બી અમારી એક ફેમિલી તરીકે હતા હિરેન, એટલે એટલું અમારું સપોર્ટ એ લોકોનું બહુ છે અમારી માટે. બસ આટલું જ કહીશ ને એમને બસ એમની આત્માને એમને શાંતિ આપે.